આજે આપણે બનાવીશું વાટી દાળના સુરતી સ્પેશિયલ ખમણ। ચણાની દાળને પલાળીને રાખી મૂકી હતી, તો હવે તેમાં આપણે 1 ચમચી જેટલું દહીં ઉમેરીશું, 2 ચમચી પાણી નાખી અને સરસ પીસી લઈશું। જોઈ શકો છો આપણી દાળ પીસાઈને આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે। હળદર ઉમેરીશું, આપણે હિંગ ઉમેરીશું, ચપટી જેટલા હું લીંબુના ફૂલ ઉમેરી રહી છું। આપણે 7 થી 8 કલાક માટે આથો લાવવા માટે મૂકી દઈશું અને આપણે આથો એકદમ સરસ આવીને ફૂલીને તૈયાર થઈ ગયો છે। મસાલામાં હું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી રહી છું, એટલે આદુ અને મરચાની પેસ્ટ મેં લીધી છે, જેટલું હું સિંગ તેલ ઉમેરી રહી છું। સરસ મિક્સ કરી લઈશું। 1/4 કપ જેટલું પાણી ઉમેરી રહી છું। આપણું બેટર બરાબર તૈયાર થઈ ગયું છે। 1 ટેબલ સ્પૂન જેટલો ઈનો હું લઈ રહી છું। આ બેટર આપણે ડીશમાં ઉમેરી દઈશું। સ્ટીમર આપણું બરાબર ગરમ થઈ ગયું છે। હવે આ ડીશને આપણે 15 થી 17 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું। હવે આ વઘારને આપણે ખમણમાં એડ કરી દઈશું। બનીને તૈયાર છે એવા વાટી દાળના ખમણ।